સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશને ટ્રેન માટે કીડી માકોડાની જેમ લાઈનો લાગી। દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણું ઉમટ્યું છે। સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે, જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લાંબી લાઈનો લાગી ગઈ છે। હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પહેલીવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે। યુપી અને બિહાર તરફ જતા મુસાફરોમાં વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોવા માટે રાતના 12 વાગ્યાથી ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગત વર્ષે એક દિવસમાં 60,000 મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી થઈ હતી। તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે। તાજેતરમાં પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે। હજારોની સંખ્યામાં એકત્રિત થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે। લિંબાયતના પીઆઈ ચિરાગ ધોકડિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે અમે માત્ર ડ્રોન સર્વેલન્સ જ નહીં પરંતુ વોકી ટોકી અને તમામ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખીએ છીએ। મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે, ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે તે માટે સુરત પોલીસે ડ્રોન કેમેરાનો અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન પરના મુસાફરોને મેનેજ કરવાની નવીન પહેલ શરૂ કરી છે, જેથી ઉત્સવના માહોલમાં કોઈ અનિચ્છિત ઘટના ન બને। એટલું જ નહીં, મુસાફરો રાત્રે 12 વાગ્યાથી સખત ગરમીમાં પણ લાઈનોમાં ઊભા છે। 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો ઉધના રેલવે સ્ટેશન પર લાગી છે। ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે। 24 થી 29 ઓક્ટોબર સુધી રોજ અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો દોડાડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।